Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો જો અત્યારે અમે બધા નીકળી ગયા છે અને આ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આજુબાજુ અમે જોવા જઈ રહ્યા છે કે પાણી કેટલું આવ્યું છે ને શું છે શું નહીં. તો જો અમે જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ અમિત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સિદ્ધિ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, મજામાં. તો જોવો ગાઈસ, તમે જોઈ શકો છો હજી પાણી છે એ આવી ગયું છે અને આ ખેતરના વ્યૂ પણ વરસાદની મોસમમાં આવી રીતે બહાર આવીને બધું જોવાની ને ખૂબ જ મજા આવે. ને આ બધું જોઈએ તો બાળપણ યાદ આવી ગયું મિત્રો, કે ઓલું કહેવાય છે ને કે ખૂબ અમીર હતા અમે પણ બાળપણમાં. અમારા પણ જહાજ કરતા હતા વરસાદી પાણીમાં. આ બધી મજા છે એક અલગ, અને ગામડામાં તો આ બધું બહુ જ જોવા મળે ને અમને તો બધું આવું એક્ટિવિટી કરવાની ખૂબ જ ગમે અને અમે કરતા જ હોય. તો આ જો વરસાદમાં જો અહીંયા પાણી આવી ગયું તો અમને ખબર હતી પાણી અહીંયા ભરાશે, તો અમે ઘરેથી બધું પ્રિપેરેશન કરીને આવી ગયા હતા અને અમે પણ અમારા જહાજ છે પાણીમાં ચલાવ્યા છે. આ બધું જોઈને આપણું બાળપણ છે યાદ આવી જાય અને ખરેખર આ બધી મસ્તી જે મોબાઈલ પહેલાંની જે લાઈફ હતી ખરેખર બહુ જ બ્યુટીફુલ લાઈફ હતી. તો તમે જોઈ શકો છો અમે બધી આવી બધી એક્ટિવિટી ને આ બધું અમે કરતા જ હોય છે ને. આ તો આગળ તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે એ જઈ રહ્યું છે એકદમ સુંદર મજાના વ્યૂ. વરસાદ બધાનો ફેવરેટ હોય છે, બધાને ગમે અને ખૂબ જ મજા આવે. ये मस्ती के नजारे हैं तो ऐसे में संभलना कैसा मेरी कसम जो लहराती डगरिया हो तो फिर क्यों ना चलूं मैं बहका बहका रे मेरे जीवन में ये शाम आई है मोहब्बत वाले जमाने लिए हो चला जाता हूँ किसी की धुन में ये मस्ती के नजारे हैं तो ऐसे में संभलना कैसा मेरी कसम जो लहराती डगरिया हो तो फिर क्यों ना चलूं मैं बहका बहका रे मेरे जीवन में ये शाम आई है मोहब्बत वाले जमाने लिए हो चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા ઝરમર વરસાદ આવી રહ્યો છે. કાલનું એકદમ સુંદર મજાનું વરસાદી વાતાવરણ જ છે અને કાલે આખી રાત વરસાદ સતત ચાલુ હતો ગાજવીજની સાથે. અને વરસાદ હતો, થોડી વાર માટે ફૂલ હતો, થોડી વાર માટે ધીમો હતો, એવો વરસાદ હતો કાલે. પણ સરસ મજાનો વરસાદ છે, વરસી ગયો છે. અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. અહીંયા બધું ગ્રીન ગ્રીન સરસ થઈ ગયું છે, બધા વૃક્ષો અને બધું તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ખેતરમાં પણ પાણી સરસ મજાના ભરાઈ ગયા છે. આજુબાજુનો વ્યૂ